હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મિક્સ વેજ પનીર પરાઠા બનાવીશું. તો આ પરાઠા બનાવવા માટે આપણે અહીંયા જોઈ લઈશું શું શું વસ્તુની જરૂર પડશે. મેં અહીંયા છીણીને ગાજર લીધેલા છે, કાંદો લીધેલો છે ઝીણો સમારેલો, લીલા મરચાં, બીટ, કોબી અને કેપ્સિકમ લીધેલા છે. 2 બાફીને બટાકા લીધેલા છે જેને મેં છીણી લીધેલા છે. અને લગભગ પોણી વાટકી જેટલું મેં અહીંયા પનીર લીધેલું છે તેને મેં છીણી નાખેલું છે. હવે આપણે જે બધા શાકભાજી લીધેલા છે, કાંદો, બીટ, ગાજર, તે બધી વસ્તુને આપણે એક મોટા બાઉલની અંદર મિક્સ કરી દઈશું. ગાજર અને બીટને મેં છીણી લીધેલા છે અને કોબીજ અને કેપ્સિકમને મેં અહીંયા ચોપરમાં ચોપ કરી દીધેલા છે. લીલા મરચાં ઝીણા સમારી દીધેલા છે. બટાકાને આપણે ઉમેરી દઈશું અને પનીર પણ સાથે ઉમેરી દઈશું. પનીર એકદમ ઓપ્શનલ છે, પણ પનીરનો ટેસ્ટ એકદમ સરસ આવશે. બાકી જો તમે પનીર ન નાખવા માગતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે અંદર અડધી ચમચી જેટલો મરીનો પાવડર નાખીશું અને જે ઘરમાં આપણે રેગ્યુલર મસાલા ખાઈએ છીએ શાકભાજીમાં તે આપણે અંદર ઉમેરીશું. આપણે અહીંયા લાલ મરચું, ધાણા જીરું ઉમેરીશું અને ચપટી જેટલી જ હળદર ઉમેરીશું અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો અહીંયા આપણે શેઝવાન સોસ ઉમેરીશું. શેઝવાન સોસથી આ પરાઠાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું. બીટ, ગાજર, કોબી બધા શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે, ફાઇબર એમાં ભરપૂર હોય છે. એટલે આ શાકભાજીવાળા જે પરોઠા છે તે એકદમ બાળકોને પણ બહુ ભાવે છે. તમે જોઈ શકો છો આપણો બધો મસાલો, બધું શાકભાજી આવી રીતે મિક્સ થઈ ગયો છે મસાલા સાથે. આપણે થોડો મસાલો એવો સાઈડમાં મૂકી દઈશું, એક ડીશમાં અલગથી એને કાઢી દઈશું. હવે આપણે લોટ બાંધી જ દીધેલો છે મેં અહીંયા આપણે જે પરોઠાનો લોટ બાંધીએ એવી રીતે મીઠું, અજમો અને 1 ચમચી જેટલું મોણ નાખેલું છે ફક્ત મેં, અને 1.5 વાટકી જેટલો લોટ લઈ અને એનો લોટ બાંધી દીધેલો છે. રોટલીનો જેવો લોટ બાંધીએ તેવો જ આપણે અહીંયા લોટ બાંધીશું. થોડો કડક નહીં બાંધવાનો લોટને, નહીંતર બધો મસાલો અંદરથી છૂટો પડી જશે. મેં અંદર અજમો નાખેલો છે. તમને જો અજમાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અજમો નાખી શકો છો. મને ભાવે છે એટલે હું કોઈ પણ પરોઠાની અંદર અજમો નાખું છું. આવી રીતે એક રોટલી વણી દેવાની, એની અંદર આપણે મસાલો આવી રીતે મૂકી દેવાનો છે. આપણે જે બનાવેલું જે સ્ટફિંગ છે બધું તે આવી રીતે મૂકી દઈશું. વધારાનો લુઓ આપણે લોટ કાઢી નાખીશું અને આવી રીતે લુઓ વાળી અને થોડો પહેલાં એને અટામણ લઈ અને થોડું આવી રીતે થેપી દઈશું. એને હાથની મદદથી પહેલાં થોડું થેપી દઈશું, ચારે બાજુ સરખી કરીને કિનારી પછી એને વણી લઈશું. અહીંયા પરફેક્ટ લોટ બાંધેલો હોવો જરૂરી છે. જો તમે જોઈ શકો છો આપણે ઘણું બધું અંદર સ્ટફિંગ મૂકેલું છે, તેમ છતાં પણ જરાક પણ કોઈ પણ બાજુથી આપણે જે પરોઠો વણીએ છીએ તે ફાટતો નથી. બાકી ઘણી બધી વખત એવું બને કે પરોઠા ફાટી પણ જાય છે, શાકભાજી અંદર બહાર આવી જાય છે. તો હવે આપણે તેલ, ઘી કે બટર કંઈ પણ તમને જે પણ ફાવે તે આપણે એક નોનસ્ટિક અથવા કોઈ પણ ઘરની તમે જે સાદી રોટલીની તવી હોય તે પણ ચાલે, તેની પર આ પરોઠો આપણે શેકી લઈશું. આ પરાઠાની અંદર બધા શાકભાજી આવે છે એટલે બાળકો માટે પણ એકદમ હેલ્ધી ઓપ્શન છે. બાળકોને પણ કંઈક નવું ખાવાનું, ઘણી બધી વખત એવું બને કે રોજે રોજ એક જ જેવું રોટલી શાકથી કંટાળી ગયા હોય, તો આવું તમે એક નવી એમને વેરાયટી બનાવીને આપી શકો. ખાવામાં પણ એકદમ સરસ એવા લાગે છે. તો આવી રીતે સાઈડ ચેન્જ કરતા રહી અને આપણે પરોઠાને શેકી દઈશું. એક સુરતનું આ સ્ટ્રીટ ફૂડ પણ છે અને રાજા રાણી પરોઠા પણ કહેવામાં આવે છે, જેને દહીં અને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા પરોઠા તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે જે ડીશમાં થોડો મસાલો લીધેલો હતો એને 1 ચમચી તેલની અંદર એ મસાલાને આપણે થોડો શેકી દઈશું, કારણ કે જ્યારે પરાઠા ઉપર આપણે એ મસાલો સ્પ્રેડ કરીએ તો મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે. વધારે નહીં શેકીએ, ફક્ત 1 જ મિનિટ જેટલો આ મસાલાને આપણે થોડો શેકી દઈશું. એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. મસાલો આપણે ડીશમાં લઈ લેવાનો વળી પાછો.
હવે આપણે પરોઠાને એક ડીશમાં લઈ લઈશું અને જે પીઝા કટર આવે છે તેનાથી આપણે એને કટ કરી લઈશું. જેમ પીઝાને કટ કરીએ છીએ તેવી રીતે કટ કરવાના, એટલે આપણે જ્યારે આ પરોઠો ખાઈએ ત્યારે આપણને ખાતા પણ ફાવે. આવી રીતે કટ થઈ જાય પછી આપણે જે શેકેલો મસાલો છે તે તેની ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. ખરેખર ખાવામાં એકદમ એટલા સરસ લાગે છે અને બધાને પણ ભાવે એવા છે, હેલ્ધી પણ છે. અંદર ઘણા બધા આપણે વેજીસ પણ નાખેલા છે, એટલે બાળકોને પણ ખવડાવવું, એટલે નાસ્તામાં પણ તમે આપી શકો છો, સાંજે ડિનરમાં પણ તમે બનાવી શકો છો. હવે આપણે ચીઝ લઈને ચીઝ આવી રીતે એની પર ગ્રેટ કરી દઈશું. થોડો ટોમેટો કેચઅપ પણ આવી રીતે લગાવી દઈશું. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.